તો નમસ્કાર મિત્રો રાજુભાઈ કરપડાએ મોટો ખુલાસો કરીને એવું કહ્યું કે મારા જે 5 મુદ્દા મૂકેલા છે એ જો ભાજપ સરકાર સ્વીકારી લે તો હું તરત 1 કલાકની અંદર ભાજપમાં જોડાવા માટે તૈયાર છું। તો મિત્રો રાજુભાઈ કરપડા વિશે તમારું શું કહેવું છે કે આ પોઝિશનની અંદર હાલ રાજુભાઈ છે તો પણ એ ખેડૂતોને વિચારે છે અને એવું કહે છે કે હું ખેડૂતોને સાથે લઈને ફરીશ અને એવું પણ એ કહી રહ્યા છે કે મારા વિસ્તારની અંદર સૌથી મોટામાં મોટો જે પણ મુદ્દો હોય કે જે પણ પ્રશ્ન હોય તે એક જ છે કે સિંચાઈનો છે, એ તમે સ્વીકારી લો। આપણે 1 કલાકની અંદર આ ભાજપની અંદર જોડાવા માટે તૈયાર છીએ અને મારે કોઈને પણ પૂછવા પણ નથી જેવું। મારા ખેડૂતો માટેના જે પણ મુદ્દા છે એ ભાજપ સ્વીકારે તો તરત જ મારે ભાજપની અંદર જોડાઈ જવું છે। અને રાજુભાઈ કરપડાએ પણ મોટો ખુલાસો કર્યો કે સરકાર જો મેં આ 5 મુદ્દા મૂક્યા છે એ જો મારી શરત સ્વીકારી લે તો આપણે તે સરકારની અંદર હશું। હાલ તેમનું જે શાસન ચાલે છે કે આપણે જે તેમની સરકાર છે એટલા માટે આપણે એમને કહ્યું છે અને જો નહીં લાવે તો આપણે વિપક્ષમાં 100% હશું ને હશું। આ તમારે લખીને રાખવું હોય તો લખીને રાખો। તો મિત્રો રાજુભાઈ કરપડા વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।